ગુડ મોર્નિંગ બાળકો. આપણે આગળના વિડીયોમાં પાઠ 1 વિશે જોઈ ગયા. હવે આપણે પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરવાના છે. પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. પ્રાચીન એટલે પુરાના કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિ કેન્દ્રમાં રહ્યું છે. એટલે ભારતનું જે રાજનીતિ કેન્દ્ર, અત્યારે પણ આપણી રાજધાની કઈ છે? દિલ્હી છે. હા, તો 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. તોમર અને ચૌહાણ જે રાજપૂતો હતા તેમના સમયમાં આ જે દિલ્હી હતું તે વેપાર અને વાણિજ્ય માટેનું એક મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. હવે આ દિલ્હી સલ્તનતની સ્થાપના કઈ સદીમાંથી થઈ? 13મી સદીમાંથી સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનારા શાસકોએ સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. હવે ઈસવીસન કેટલા વર્ષ? 1206થી 1526 દરમિયાન, એટલે આશરે કેટલા એક વર્ષ થયા? 300 વર્ષ થાય ને. તો ત્યાં ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર, ઉત્તર ભારતનું જે આપણે નોર્થ ભારત કહીએ છીએ તેના તરીકે ઉપર શાસન કરનારા શાસકો જે હોય એને સુલતાન કીધું. અને સુલતાન અને તેમના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આગળ, આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ જે 300 આ શાસકોએ જે શાસનકાળ સુલતાન હતા તે મૂળ ક્યાંના હતા? તુર્કના અને અફઘાનના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. આમાં આ કેટલા? 350 વર્ષ, કારણ કે 320 જેટલા વર્ષ થયા, એટલે 350 વર્ષ સુધી દરમિયાન આ દિલ્હી સલ્તનતમાં કેટલા? કુલ 5 વંશો એ સત્તા ભોગવી. જેમાં કયા કયા વંશ આવ્યા? ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશનો સમાવેશ થાય છે. હવે અહીંયા આ જે 300 વર્ષ, 350 વર્ષ સુધી જેની પણ સત્તા ભોગવી આ દિલ્હી સલ્તનતમાં, તો એમાં 5 વંશ તો મુખ્ય છે. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની આપણે આ પાઠમાં વિજયનગર અને બહમ સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. આ જે 5 હતા, 5 જે વંશોએ સત્તા ભોગવી એનો તો સમાવેશ થાય જ છે, પણ તેના સાથે સાથે દિલ્હી સલ્તનત જે આ પાઠ છે તેમાં વિજયનગર અને બહામ સામ્રાજ્યનો આપણે અભ્યાસ કરીશું. એટલે હવે અહીંયા જો ધ્યાન રાખો, પ્રસ્તાવનામાં આપણે કેટલું સમજ્યા કે પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્ર તો બની જ રહ્યું છે, જે અત્યાર સુધી ચાલી રહ્યું છે. પછી 12મી સદીમાં તોમર અને કયા? ચૌહાણ રાજપૂત વંશો રાજ કરતા હતા. એમાં રાજ કરતા અને વેપાર વાણિજ્યનું દિલ્હી મુખ્ય કેન્દ્ર હતું. અને 13મી સદી શરૂઆતથી આ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 13મી સદીથી અને ઈસવીસન 1206થી 1526 સુધી અહીંયા એ દરમિયાન જે ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનારા જે શાસકો સુલતાનો હતા તેને આપણે એ શાસનકાળને દિલ્હી સલ્તનત શાસનકાળ તરીકે ઓળખીએ છીએ. અને આ શાસકો જે હતા મૂળભૂત તુર્કના અને અફઘાનના હતા. તેની સાથે સાથે તેઓની અંદર 5 વંશો એ રાજ કર્યું. અને આ 5 વંશોની અંદર ગુલામ વંશ, ખલજી વંશ, સૈયદ વંશ, તુગલક વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. હવે દિલ્હી સલ્તનતની સાથે આ પાઠમાં આપણે વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું.
બરાબર, હવે અહીંયા ખબર પડી આટલું. હવે આગળ જોઈએ દિલ્હી સલ્તનતના શાસકો. આપણે જોયું ને જે શાસકો હતા તેમના વિશે આપણે હવે અભ્યાસ કરવાના છે. હવે પહેલો આવે છે ગુલામ વંશ. કયો વંશ? ગુલામ વંશ. તેનો સમયગાળો કેટલો છે? ઈસવીસન 1206થી ઈસવીસન 1290. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. હવે આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા ને કે ભાઈ શિહાબુદ્દીને કોને? પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો હતો, એના સામે વિજય મેળવ્યો હતો. તો દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો ત્યાંથી નંખાયો. મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. હવે આ મોહમ્મદ જે ગોરી હતો એનો ગુલામ કોણ હતો? કુતુબુદ્દીન ઐબક. એ ક્યાંનો હતો? મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. તેને માત્ર કેટલા વર્ષ સત્તા ચલાવી? શાસનકાળ ખાલી 5 વર્ષ, પણ એમાં પણ પોતાની આ જે સલ્તનત સ્થાપી હતી તેને જાળવવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. ઈસવીસન 1210માં આ શું કરતો હતો? ઘોડા પર બેઠીને પોલોની રમત રમતો હતો, તો પણ ઘોડા પરથી પડી ગયો અને એના કારણે આમનું મૃત્યુ થયું હતું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. હવે આનું મૃત્યુ થયું, અવસાન થયું, એટલે તેના બાદ તેનો ગુલામ અને જમાઈનું નામ શું હતું? ઇલ્તુત્મિશ ગાદી પર આવ્યા. તેણે સલ્તનત સત્તાનો સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી. એને શું કર્યું? આ દિલ્હી સલ્તનતની જે સત્તા છે તેને સર્વોપરી સૌથી ઉપર બનાવવા માટે ચેહલગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. આ ચહેલગાન એટલે શું? ચેહલગાન એટલે 40 તુર્ક હોય એના અમીરોને દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. પહેલાં જે રાજધાની કઈ હશે? કે જે હતી લાહોર, પણ એને લાહોરમાંથી દિલ્હીને એની રાજધાની કરી. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. આ કુતુબુદ્દીનનો જે જમાઈ હતો ઇલ્તુત્મિશ, એને આ ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબિલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. હવે પોતાનો એક પુત્ર હતો, તેને સુલતાન બનાવવા તેને યોગ્ય ન સમજો. આમ તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ પુત્ર હોય એ પોતાની રાજગાદી પર બેસે, પણ એને પોતાનો પુત્રનું યોગ્ય ના લાગ્યું, એટલે આ ઇલ્તુત્મિશે શું કર્યું? પોતાની કાબિલ પુત્રી હતી કઈ? રજિયા સુલતાન. એ આપણે બધાએ નામ સાંભળેલું છે. તો આ રજિયા હતી એને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. જો અહીંયા તમને આમાં સ્ક્રીન ઉપર સાઈડમાં ફોટો દેખાય છે ને, ઘોડા પર બેસેલી એ રજિયા સુલતાન છે. હા, ઇલ્તુત્મિશના અવસાન થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાનના દિલ્હીની ગાદીએ આવી. હવે એની ઉત્તરાધિકારી તો એને બનાવી દીધી. પછી આ ઇલ્તુત્મિશના અવસાન પછી થોડો સમય પછી તેની પુત્રી આ ગાદી પર આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. જે દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયમાં ઇતિહાસકાર મિન્હાજે સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી કાબિલ અને સક્ષમ હતી. ત્યારે એ સમયનો જે ઇતિહાસકાર હતો મિન્હાજ એ સિરાજ,
એ પણ પોતે સ્વીકારે છે કે રજિયા સુલતાન તેના બધા જ ભાઈઓની અંદર સૌથી કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. આમ છતાં પણ, કારણ કે એ તો આપણે જોઈએ છીએ વર્ષોથી જ કે ભાઈ પુરુષ અને સ્ત્રીમાં ભેદભાવ થતો હતો, એટલે સ્ત્રીને જલ્દી સત્તા પર બેસાડવા કોઈ માન્ય નહોતું એને માનવા, એટલે એમાં પણ ઘણી બધી મુશ્કેલી હતી. દરબારીઓ પણ તેને એક સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી નહોતા. જે દરબારની અંદર એકલા રાજાથી તો રાજ ચાલવાનું નહોતું, એના દરબારના હોય ને એ લોકો પણ તેને સ્વીકારવા તૈયાર નહોતા, રાજી નહોતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહને તેના શાસકોનો અંત આણ્યો. હવે અમીરોની સત્તા લાલસા, સત્તાની લાલસા દરેક વ્યક્તિને હોય છે, એમ આની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનોનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. પછી આના અવસાન પછી શું થયું કે 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી એટલે કંઈ બરાબર ચાલ્યું નહીં. અમીરોએ ઇલુત્તિમિસના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. હવે આ રજિયા સુલતાનનો તો અંત આવી ગયો, એનું અવસાન થઈ ગયું. પછી 6 વર્ષ પછી આ ઇલુત્તિમિસનો પુત્ર નાસિરુદ્દીન હતો, તેને દિલ્હીની ગાદીએ બેસાડવામાં આવ્યો. અને 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. હવે આ નાસિરુદ્દીને કેટલા વર્ષ? 21 વર્ષ સુધી શાસનકાળ કર્યું. પછી તેના અવસાન પછી ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. ચેહલગાન પેલા 40 તુર્કને જે ભેગા કરીને ચેહલગાન થતું હતું ને, એ શાસનતંત્રનો એને અંત કર્યો અને અમીરોની પકડને થોડી હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. તેને શું કર્યું? રાજાના સ્થાનને થોડું મહત્ત્વનું બનાવ્યું, મજબૂત બનાવ્યું. અને તેને બલબને શું કર્યું? એને સાહિત્ય અને કલા પ્રત્યે પ્રેમ હતો, એટલે એનો પોષકદાર બન્યો તે. અને 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના કરી. હવે આને પણ આ ગયાસુદ્દીને કેટલા વર્ષ? 22 વર્ષ સુધી શાસન કર્યું. અને એ સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. હવે જો ગુલામ વંશમાં કેટલા બધા 3-4 રાજાઓ થઈ ગયા ને, તો હું તમને એની ટૂંકમાં સમજ આપી દઉં. ગુલામ વંશ એનો સમયગાળો કેટલો છે? ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. એમાં ઈસવીસન 1192માં તરાઈના બીજા વિશ્વયુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજની શું કરી હતી? સામે વિજય મેળવ્યો હતો. અને ત્યાંથી સલ્તનત સત્તાનો સ્થાપના થઈ. અને એના ગુલામ કુતુબુદ્દીન ઐબકે મામલુક વંશ હતો, અને તેના 5 વર્ષ પછી સત્તા, તો એ 5 વર્ષ સુધી શાસન કર્યું. અને એનું મૃત્યુ કઈ રીતે? પોલો રમતા ઘોડા પરથી પડી જવાથી થયું. પછી તેના અવસાન બાદ કોણ આવ્યું? ઇલુત્તિમિસ ગાદીએ આવ્યો, તેનો જમાઈ. પણ ઇલુત્તિમિસે એના એક પણ પુત્ર કાબિલ નહોતા, એટલે તેની પુત્રી રજિયાને સુલતાન બનાવવાનું નક્કી કર્યું અને ઉત્તરાધિકારી બનાવી. પણ બધા તેને સ્વીકારવા માટે તૈયાર નહોતા. તેમ છતાં પણ તેને થોડો સમય સુધી વિદ્રોહ ચાલ્યો અને તેના શાસનનો અંત આવ્યો. અને તેના મૃત્યુ બાદ 6 વર્ષ સુધી એ રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અને પછી આ ઇલુત્તિમિસના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી પર બેસાડ્યો. તેને 21 વર્ષ સુધી રાજ કર્યું. અને તેને ચેહલગાન દળનો પણ નાશ કર્યો અને અમીરોની પકડ હળવી કરી. અને તેના મૃત્યુ બાદ બલબન આવ્યો, અને એ સાહિત્ય અને કલાનો પોષક હતો. અને તેને 22 વર્ષ સુધી શું કર્યું? શાસનના થોડા સમય શાસન કર્યું. અને એના પછી
દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. તો અહીંયા આ ગુલામ વંશ આટલે સુધી, અને હવે આગળ આપણે બીજો વંશ ભણીશું, ખલજી વંશ. હવે ખલજી વંશ. તો ખલજી વંશની અંદર ઈસવીસન 1290થી ઈસવીસન 1320, એટલે 30 વર્ષ સુધી આ ખલજી વંશ ચાલ્યો. ખલજી વંશનું શાસન ઓછા સમય સુધી રહ્યું. આમાં ખલજી વંશની અંદર જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. કયા? જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. હવે આ જલાલુદ્દીને તો કેટલા 6 વર્ષ શાસન કર્યું, અને તેનો અંત થયો પછી દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે ઉત્તર ભારત પર, ગુજરાત અને દક્ષિણ ભારત પર શું કર્યું? વિજય પ્રાપ્ત કર્યો, અને પોતાનો જે સામ્રાજ્ય હતો તેનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. દિલ્હીની અંદર આ જે સ્થાયી સેના હતી તેની એને શરૂઆત કરી. તેના સૈન્યનો ઘોડો અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. હવે પોતાની સ્થાયી સેના સ્થાપી, અને પછી તેના સૈન્યના ઘોડા અને સૈનિકોની ઓળખ માટે એને ડાઘ અને ચહેરા પદ્ધતિની પણ શરૂઆત કરી. આ ઉપરાંત તેને ભાવ નિયમન, વસ્તુના કોઈપણ ચીજ વસ્તુના ભાવ હોય ને, ભાવ નિયમન, બજાર ઉપર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન પર જેવા વહીવટી સુધારા પણ એને કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. હવે આનું શું થઈ ગયું? અવસાન થયું. એટલે એના બાદ શું થયું? રાજ્યમાં થોડી અંધાધૂંધી, અસ્તવ્યસ્ત બધું થઈ ગયું, અને ખલજી રાજવંશનો અંત આણી. હવે અહીંયા શું થઈ ગયું? કોઈ એનો શાસક ના બન્યો નવો, એટલે આનો અંત આવ્યો આ ખલજી રાજવંશનો, અને આણી દિલ્હીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. હવે ગુલામ વંશ આવ્યો, ગુલામ વંશ પછી ખલજી વંશ આવ્યો, અને ખલજી વંશ પછી તુગલક શાસનની શરૂઆત થઈ, અને એ શાસકની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. એટલે ખલજી વંશનો રાજા કયો હતો? પહેલાં જલાલુદ્દીન, એને 6 વર્ષ રાજ કર્યું, અને એના પછી સુલતાન અલાઉદ્દીન આવ્યો, અને અલાઉદ્દીને પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યો, અને તેના સાથે સાથે દિલ્હી શાહી સેનાની સ્થાપના કરી, શરૂઆત કરી. તેના સૈન્યના ઘોડા અને સૈનિકોને ઓળખવા માટે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત તેને વહીવટી સુધારામાં ભાવ નિયંત્રણ, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા પણ સુધારા કર્યા. અને તેના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી થઈ, અને અહીંયા આ ખલજી વંશનો અંત થયો, અને એના પછી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરી, અને એનો મુખ્ય શાસક ગિયાસુદ્દીન તુગલક હતો. હા, તો મિત્રો આપણે આજે અહીંયા સુધી આગળના જે વંશ છે એ તમને આગળના વિડીયોમાં જાણવા મળશે.